નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસના નિવસન તંત્રમાં ઊર્જા એટલે કે એનર્જી કેવી રીતે વહે છે? ચાલો આજે આપણે એ જ અદ્ભુત સફર પર નીકળીએ જે સીધી સૂર્યથી શરૂ થઈને આપણા ભોજનની થાળી સુધી પહોંચે છે. તો ચાલો એકદમ મૂળભૂત પણ ખૂબ જ મહત્વના સવાલથી શરૂઆત કરીએ. આપણે જે કંઈ પણ ખાઈએ છીએ એમાંથી મળતી શક્તિ એ ખરેખર આવે છે ક્યાંથી? જવાબ કદાચ આપણે જે વિચારીએ છીએ તેના કરતાં ઘણો વધારે રસપ્રદ છે. આખી પૃથ્વી પર જીવસૃષ્ટિ માટે ઊર્જાનો જો કોઈ એકમાત્ર અંતિમ સ્ત્રોત હોય ને તો એ છે આપણો સૂર્ય. બધું જ ત્યાંથી શરૂ થાય છે. પણ કઈ રીતે? ચાલો સમજીએ. જુઓ, મૂળ સિદ્ધાંત પણ આ જ વાત કહે છે. નિવસન તંત્રમાં ઊર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. બસ આ એક જ વાક્યમાં જાણે સમગ્ર જીવસૃષ્ટિનું રહસ્ય છુપાયેલું છે. ઓકે, તો એ તો નક્કી થઈ ગયું કે સૂર્ય જ બધી એનર્જી મોકલે છે. પણ સવાલ એ છે કે એમાંથી કેટલી એનર્જી ખરેખર આપણું જીવન વાપરી શકે છે? જવાબ કદાચ થોડો ચોંકાવનારો છે અને એ જ આપણને 1%ના નિયમ તરફ લઈ જાય છે. માત્ર 1%. હા, બિલકુલ બરાબર સાંભળ્યું. સૂર્યની જે અઢળક ઊર્જા પૃથ્વી પર આવે છે એમાંથી ફક્ત આટલો નાનકડો હિસ્સો જ પૃથ્વી પરના જીવનને ધબકતું રાખવા માટે પૂરતો છે. એટલે કે જે લીલા છોડ અને વૃક્ષો આપણે જોઈએ છીએ ને, જે પ્રકાશ સંશ્લેષણ કરે છે, એ સૂરજની આટલી બધી શક્તિમાંથી ફક્ત એક નાનકડો હિસ્સો જ પકડીને એને ખોરાકમાં ફેરવી શકે છે. અને વિચાર તો કરો, આ જ 1% ઊર્જા આખા ગ્રહ પરના લગભગ તમામ જીવનને ચલાવે છે. કમાલ છે ને? સારું, તો એનર્જી સિસ્ટમમાં આવી ગઈ. પણ હવે એ એક જીવમાંથી બીજા જીવમાં કેવી રીતે જાય છે? અહીં જ આખી વાર્તાનો સૌથી રસપ્રદ ભાગ આવે છે. 10%નો નિયમ. બસ 10%. આ એક નાનકડો આંકડો જ આપણને સમજાવશે કે ફૂડ ચેન એટલે કે આહાર શૃંખલા કેમ એવી હોય છે જેવી આપણે એને જોઈએ છીએ. તો આનો સીધો સાદો મતલબ એ છે કે જ્યારે કોઈ શાકાહારી પ્રાણી, માની લો કે હરણ, ઘાસ ખાય છે તો એને ઘાસમાં રહેલી બધી એનર્જી નથી મળતી. એને મળે છે માત્ર 10%. અને પછી જ્યારે કોઈ વાઘ એ હરણનો શિકાર કરે છે તો એને પણ હરણની ઊર્જાના માત્ર 10% જ મળે છે. તો પછી સવાલ થાય કે બાકીની 90% એનર્જી ગઈ ક્યાં? વેલ, એ ક્યાંય નથી જતી, એ વપરાઈ જાય છે. દરેક લેવલ પર મોટાભાગની એનર્જી ગરમી બનીને ઉડી જાય છે. પ્રાણીઓ શ્વાસ લે, દોડે, ફરે, આ બધી જૈવિક ક્રિયાઓમાં એ એનર્જી વપરાઈ જાય છે. હવે વિચારો, જો દરેક સ્ટેપ પર 90% એનર્જી ઓછી થતી જાય તો એનું પરિણામ શું આવે? પરિણામ એ આવે કે ફૂડ ચેન એટલે કે આહાર શૃંખલા ક્યારે બહુ લાંબી હોય જ ન શકે. ચાલો જોઈએ આવું કેમ બને છે. ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ. ધારી લો કે વનસ્પતિ પાસે 100 યુનિટ એનર્જી છે. હવે એને ખાનાર હરણને કેટલી મળશે? બરાબર, માત્ર 10 યુનિટ. હવે હરણનો શિકાર કરનાર વાઘને? એ 10 યુનિટના પણ 10%. એટલે કે માત્ર 1 યુનિટ. અને જો કોઈ શક્તિશાળી જીવ વાઘનો પણ શિકાર કરી લે તો એને તો ખાલી 0.1 યુનિટ એનર્જી જ મળે. તમે જોઈ શકો છો કે એનર્જી કેટલી ઝડપથી ઘટે છે. ચોથા કે પાંચમા લેવલ સુધી પહોંચતા તો એટલી ઓછી એનર્જી બચે છે કે એનાથી જીવન ટકાવવું લગભગ અશક્ય બની જાય છે. અને બસ આ જ કારણ છે કે પ્રકૃતિમાં મોટાભાગની ફૂડ ચેઇનમાં તમને સામાન્ય રીતે 3 કે 4 જ લેવલ જોવા મળશે. એનાથી વધારે નહીં. કારણ કે ઊર્જાનું ગણિત જ એને મંજૂરી નથી આપતું. તો ચાલો આખી વાતને ફટાફટ ફરીથી સમજી લઈએ. બધી એનર્જીનો સોર્સ છે સૂર્ય. વનસ્પતિ એમાંથી ખાલી 8% જ પકડે છે. એક લેવલથી બીજા લેવલ પર માત્ર 10% એનર્જી જાય છે. કેમ? કારણ કે બાકીની 90% ગરમી બનીને વેડફાઈ જાય છે. અને આ જ કારણ છે કે આપણી ફૂડ ચેન ટૂંકી એટલે કે 3-4 લેવલની જ હોય છે. આ બધી વાત આપણને એક બહુ જ ઊંડા વિચાર પર લાવીને મૂકી દે છે. જો કુદરતમાં એનર્જી ટ્રાન્સફર આટલું બિનકાર્યક્ષમ હોય તો આપણા પોતાના ખોરાકની પસંદગીઓ, શાકાહારી હોવું કે માંસાહારી હોવું, એ આ ગ્રહની એનર્જી સિસ્ટમ પર કેટલી મોટી અસર કરતી હશે? આના પર વિચારવા જેવું ખરું ને?